મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે દેલવાડા મુકામે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। રિપોર્ટ બાય માવજી વાઢેરા, ઉના, ગીર સોમનાથ। चंद्रेश कुमार नवलभाई जोशी, राधेभाई तीर्थप्रयाग ट्रस्टी श्री आज संत परम पूजनीय परम वंदनीय અને અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ અને અગ્નિ અખાડાના સભાપતિનો 67મો જન્મોત્સવ ને આ જન્મોત્સવને ખરેખર સાર્થક કરવા માટે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવા જેનું લક્ષ્ય છે એવા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 67મા જન્મોત્સવ પરમ પૂજનીય પરમ વંદનીય મુક્તાનંદજી મહારાજના જન્મોત્સવને સાર્થક કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ કરી અને આજનો આ જન્મોત્સવ ઉજવી રહ્યા છે। 25 બ્લડ ડોનેશન ડોનરોએ ડોનેટ કરી ચૂક્યા છે અને આ ગ્રુપનો નેમ 67મો જન્મોત્સવ છે અને 67 કરતાં વધારે બોટલો ભેગી કરી અને આ રાષ્ટ્રને જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ છે એમાં આપણા સૈનિકો ઘાયલ થાય, આ ઘાયલ સૈનિકોને મદદરૂપ થવા માટે આ રાષ્ટ્રના યુવાનોમાં એક પ્રેરણા જાગી છે અને રાષ્ટ્ર ભાવના જાગી છે। આ બ્લડ ડોનેશનના કાર્યક્રમો કરી અને હું ભારત દેશના યુવાનોને જાગૃત કરું છું કે આવી સાંપ્રત વિપરીત પરિસ્થિતિમાં રાષ્ટ્રને સમર્પિત થવું જોઈએ, રાષ્ટ્રની ખંભેથી ખંભા મિલાવી આવા કાર્યક્રમો કરી આપણા રાષ્ટ્રના વીર જવાનોને હોસલો અને ઉમંગ વધે એવા કાર્યથી આજના ઉદ્દેશ્યથી ક્રાંતિકારી સંત રાષ્ટ્રવાદી સંતનો આજે જન્મદિવસ છે, જે ઘણા બધા માનવ મંદિરોનું નિર્માણ કર્યું છે, વૃદ્ધાશ્રમો બનાવ્યા છે, સ્કૂલ કોલેજો બનાવી છે, સૈનિક સ્કૂલ બનાવ્યા છે, હોસ્પિટલો બનાવી છે, નેસડાની અંદર જે સ્કૂલો બનાવી અને માનવ મંદિર નિર્માણ જે કર્યા છે એવા પરમ વંદનીય અખિલ ભારતીય સાધુ સમાજના 67મા જન્મદિવસે કોટી એના ચરણોમાં વંદન કરીએ છીએ અને કુબાવત ચેરિટેબલ્સને ખૂબ લાખ અભિનંદન પાઠવું છું કે આવા સંતના જન્મોત્સવને ખરેખર સાર્થક કરવા માટે જે તેમણે ભગીરથ કાર્ય કર્યું છે તેનાથી સમગ્ર રાષ્ટ્રના યુવાનોને પ્રેરણા મળે, પ્રેરણા સ્ત્રોત બને અને આ ભારત પાકિસ્તાનની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધની અંદર સમગ્ર ભારતના યુવાનોને હું જાગૃત કરું છું, જ્યાં આપણી જરૂર પડે અને સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવે તો રાષ્ટ્ર માટે સમર્પિત થવા માટે પણ આપણે સંપૂર્ણ તૈયાર રાખીએ। હરિઓમ। મારું નામ મેહુલ વ્યાસ, સાવરકુંડલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સેક્રેટરી તરીકે હું ફરજ બજાવું છું। અત્યારે આજે 17/5/2025ના રોજ આપણા માટે આમ તો સોનાનો દિવસ કહેવાય। સોનાનો દિવસ એટલા માટે કે આપણા પરમ વંદનીય પરમ પૂજ્ય અને છેવાડા સુધીના માનવ સુધી પહોંચતા શ્રી મુક્તાનંદ બાપુનો આજે 67મો પ્રાગટ્ય દિવસ છે। આમ તો જન્મદિવસ કહે પણ મુક્તાનંદ બાપુમાં પ્રાગટ્ય દિવસ વાપરવો શબ્દ મને ખૂબ ગમે છે। તેવા મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા દ્વારા આજે બ્લડ કેમ્પનું ખૂબ સરસ પ્રકારનું આયોજન થયું છે। આમ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનું બીજું નામ સેવા ટ્રસ્ટ છે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે। અત્યારે આ બ્લડ કેમ્પ ગોઠવી અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરિકિશનભાઈ કુબાવત એ સાબિત કર્યું છે કે કોઈ પણ બ્લડ બેંક મારા દ્વારા ખાલી રહેવી જોઈએ નહીં, એટલે એણે પહેલાં સર્વે કર્યો કઈ બ્લડ બેંકમાં બ્લડ નથી। અત્યારે જે બ્લડ બેંકમાં બ્લડ નથી એણે કોઈ પણ સિટીનો વિચાર ન કર્યો, પણ જે સિટીમાં બ્લડ બેંક ખાલી છે તે સિટીની બ્લડ બેંકને બોલાવી ખાસ તો મુક્તાનંદ બાપુના ચરણોમાં બ્લડ અર્પણ કરવાનું છે। અને ખાસ તો અત્યારે આ ઉનાળામાં થેલેસેમિયાવાળા બાળકો ખૂબ જ બ્લડ માટે હેરાન થાય છે, એટલે હરકિશનભાઈ કુબાવતે સરસ મજાનું આયોજન કરી થેલેસેમિક બાળકો માટે અત્યારે જે રક્તદાન બહોળા પ્રમાણમાં એકઠું થઈ રહ્યું છે, અત્યાર સુધીમાં હજી બ્લડ કેમ્પ શરૂ થયા અને કલાક પણ નથી થઈ અને 26 થી 27 બોટલ થઈ ગઈ છે। મને એમ લાગે છે કે આજે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ 151ના આંકડાને પાર કરશે। નામને પરિચય આપો। મારું નામ હરકિશનભાઈ કુબાવત છે, હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી પરમ પૂજ્ય વંદનીય
મુક્તાનંદ બાપુનો 67મો પ્રાગટ્ય દિવસ નિમિત્તે રક્તદાન શિબિર કરવામાં આવેલી છે. આ રક્તદાન શિબિરમાં 1 કલાક જેટલો સમય થયો છે. 27થી વધારે બોટલ થઈ છે. હું લોકોને એક સંદેશ આપવા માગું છું. ખોટો લોકોમાં ભ્રમ હોય છે કે તમે બ્લડ આપશો તો બ્લડ નહીં બને, એવું કશું હોતું નથી. તમે બ્લડ આપવાથી ઘણા બધા ફાયદા હોય છે, જેવા કે કેન્સરનું પ્રમાણ 90%થી ઓછું થઈ જાય છે. હૃદય રોગ માટે બેનિફિટ હોય છે. બીજું કે આરબીસી કાઉન્ટ હોય છે એ નવા જનરેટ થાય છે, એટલે લોહીનું શુદ્ધિકરણ થાય છે. તમારું રક્તદાન જરૂરિયાતમંદ લોકોનું જીવનદાન બની શકે છે, એટલે રક્તદાન બધા ભાઈઓને કરવું જોઈએ એવું મારું આહવાન છે. હાલ ભારત પાકિસ્તાનની યુદ્ધની તણાવપૂર્ણ સ્થિતિ છે, તો એમાં પણ ખરેખર ગમે ત્યારે જરૂર પડશે, તો એના માટે શું કેમ કરશો તમે? હા, ભારત પાકિસ્તાન યુદ્ધ અત્યારે હાલેલું છે, ઓપરેશન ઇન્ડોર થઈ ગયેલું છે. જો જરૂર પડશે અમારી સંસ્થાને જે પ્રમાણે સહયોગ આપવો પડે એ અમે ગવર્મેન્ટને સહયોગ આપવા રેડી છીએ. અત્યાર સુધીમાં કેટલું બ્લડ ડોનેટ કરશો અને કેટલા થવાની શક્યતા? અત્યાર સુધીમાં 27થી ઉપર કલાક જેટલો સમય થઈ ગયો છે. ટોટલ થઈ છે 120થી ઉપર થવાનો શક્યતા છે. આના સિવાય કુબાવત ચેરિટેબલ્સ કઈ કઈ કાર્ય કરે છે? કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આરોગ્ય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, અંધ અપંગ માટે, વૃદ્ધો માટે, ભૂખ્યા લોકો રોડ રસ્તા ઉપર એના ભોજનની વ્યવસ્થા કરે છે. ઘણી બધી પ્રવૃત્તિ કરે છે, કાર્યરત છે.